હશે ને તો કોડીનાર આપણે બધા મોબાઈલ ચેક કરવા જવાના છે તો જોશ ના એનું ઘર છે સામે વ્હાઈટ કલરનું દેખાય નહીં ને આજુ પોતે. જય માતાજી મિત્રો. ધવલભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. જય માતાજી જય માતાજી. મિત્રો આપણે છે અત્યારે 11:30 જેવું થયું છે ને હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બીજું કાંઈ તો અત્યારે કામમાં નથી પણ ધવલભાઈની ઘેર જાય ને ત્યાં કુલદીપભાઈ ને બધા હશે તો એને મળીએ અને કદાચ જો શક્ય હશે ને તો બપોર પછી આપણે ઘણા મિત્રો આપણે અહીંયા ઘરે આવ્યા ને તો એમ કહેતા હતા કે ધવલભાઈ કે આ મોબાઈલ હવે બદલાવો ને આમ તેમ બધી કહેતા હતા કે હવે તો ઘણા કમાવશો અને મેં કીધું એમ તો વાંધો નહીં તો બપોર પછી જો કદાચ એવું હશે ને તો કોડીનાર આપણે બધા મોબાઈલ ચેક કરવા જવાના છે તો જોશું આગળ અને અત્યારે જઈએ આપણે અહીંયા કુલદીપના ઘરે. તો મિત્રો આપણે ધવલભાઈને અને કુલદીપભાઈને ઘરે આવી ગયા હતા ને આ એનું ઘર છે સામે વ્હાઈટ કલરનું દેખાય નહીં ને આજુ પોતે. કેમ છે કુલદીપભાઈ? હે અમે એકદમ બરાબર હો. બાકી છે આ બધું ખેતર ને કુલદીપભાઈ બતાવવા આવ્યા હતા તો હવે જોઈએ આપણે અને પૂછીએ કે શું છે એ શાકભાજી. તો કુલદીપના ઘઉં ને એ છે ને બાકી કેમ કુલદીપ આ કેટલા દિવસ ના થયા? આ મહિનાથી ઊભી એમ પછી કેમ કટરમાં કાઢશો કે થ્રેસરથી? કટર થ્રેસરથી ના નીકળે? થ્રેસરથી મજૂરી વિજરી મોંઘી પડી જાય. એમ ના ના સરસ તો આવડે સસ્તું પડે એ જ કરાય. અને અમારે જવું છે બપોર પછી મોબાઈલ લેવા તો આવું છે તમારે ભેગું? જોઈએ હવે જેમ ટાઈમ મળે તો. એમ તો તમારે વળી એવું બધું શું કામ છે ટાઈમ મળે તો? પડે ને પાછું. ના ના વાંધો નહીં જોઈએ તો આગળ હવે ધવલને તો આવવાનું છે કુલદીપ આવે કેમ ને કોણ કોણ જાય આપણે. તો મિત્રો આપણે જેવું મોબાઈલ લેવા જવા માટે કોડીનાર જવાની વાત હતી તો ત્યાં જવા માટે નીકળી ગયા છે ને હવે ત્યાં જઈને જોઈએ. તો મિત્રો આપણે છે અહીંયા કોડીનાર પહોંચી આવ્યા હતા ને મોબાઈલને બધું ઘણું બધું જોયું પણ હવે શું આપણે મેળ નથી આવતો એમાં કાંઈ બરાબર ને તો હવે પછી વિચારશું. અત્યારે તો આપણો ફોન સારો જ છે અને બધાને કીધું છે સારા ફોન હશે તો આપણે કહેશે અને બાકી અત્યારે અહીંયા નાસ્તો કરવા માટે આપણે છે થોડી વાર બેઠા છે તો નાસ્તો પાણી કરીએ ને પછી જોઈએ. તો મિત્રો આપણે કોડીનારથી તો નીકળી આવ્યા હતા અને પછી છે અહીંયા રસ્તામાં આવતા હતા તો અહીંયા જોઈ શકો છો અહીંયા આવી રીતે કોડીનારની અંદર છે આ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના શું બેનર ને બધું લાગી ગયું છે ને આ શું છે આખા કોડીનારની અંદર એવું લાગ્યું છે ને આપણે રાપર હતા ત્યાં બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે એટલે બધે ફૂલ ઉજવણી ચાલુ જ છે અને હવે આપણે અહીંયા કોડીનારનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું ને હવે જાય ઘરે ગામમાં આપણે ને ત્યાં કને જઈને હવે જોઈએ. તો મિત્રો આપણે છે પછી કોડીનાર ગયા હતા કોડીનારથી આવી ગયા છે ને અહીંયા આપણી જે ગાયો છે એની પાસે આવ્યા હતા જોઈ શકો છો. આજે આપણે કચ્છમાંથી લઈ આવ્યા હતા પારું છે અને બીજી બધી ગાયો અહીંયા બાંધેલી છે અને દોવાનું કામ ને ચાલુ છે આજે તો આવે અત્યારે. અને બાકી તો કોડીનાર તો ગયા હતા પણ કાંઈ મેળ ન પડ્યો. તો મિત્રો આપણે છે જે કોડીનાર ગયા હતા ને ત્યાંથી આવીને બધું આપણે અહીંયા બેઠા હતા બધા પરિવાર સાથે અને અત્યારે છે અંદરથી બંધ કરો હા અને પછી છે એ જમી લીધા હતા ને જમીને પણ પાછા બેઠા હતા ને અત્યારે હવે સુવાનો સમય થઈ ગયો છે તો આપણે હવે સુવા જઈ રહ્યા છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં.